ચૂંટાયેલા જામનગરમાં એટીએસના ધામા દેશ વિરોધી પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। જયેશ પટેલના મળતિયાઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે। દેશ વિરોધી પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવા માટે એટીએસ અહીં સક્રિય જોવા મળી રહી છે। જામનગરમાં એટીએસની ટીમના ધામા જોવા મળ્યા છે। મોરબી ટંકારામાં હાર્ટ એટેકના કારણે યુવકનું મોત નીપજ્યું। રમેશ જેસંગભાઈ બાલાસરાનું મોત નીપજ્યું। મોરબીના નાગડાવાસ નજીક ક્રિકેટ રમીને ટંકારાના રાજાવડ ગામે પરત ફરતા સમયે ઘટના બની। યુવકને ગાડીમાં હાર્ટ એટેક આવ્યો હતો। વધુને વધુ મતદાન કરીને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપીએ। જામનગરમાં યોજાયેલા લોહાણા અગ્રણીઓના સંમેલનમાં પરિમલભાઈ નથવાણીની લોહાણા સમાજને અપીલ। જામનગરમાં લોહાણા અગ્રણીઓનું સંમેલન યોજાયું। આ સંમેલનમાં રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણી ખાસ ઉપસ્થિત રહ્યા। હાલાર પંથકથી જાણીતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રઘુવંશી સમાજની વિવિધ સંસ્થાના હોદ્દેદારોના સ્નેહમિલન કાર્યક્રમમાં લોહાણા જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સમારંભમાં સંબોધન કરતા પરિમલભાઈ નથવાણીએ લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન કરીને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા આહવાન કર્યું। હાલાર રઘુવંશી મિત્ર મંડળના નેજા હેઠળ આ સંમેલનનું આયોજન કરાયું હતું। લોહાણા અગ્રણીઓના સ્નેહ મિલનમાં લોહાણા જ્ઞાતિની વિવિધ સંસ્થાના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને લોહાણા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા। एक सीट तो ऑलरेडी जीताई गई है सूरत में, 25 सीट बाकी है। आवा समय है અને ફરી પાછા નરેન્દ્ર મોદી કોઈ કઈ પણ વાત કરે તો એ વડાપ્રધાન થવાના છે એટલે આપણને એમાં કોઈ શંકા નથી। મારું ખાસ આપને વિનંતી છે કે 7 તારીખે સવારથી આપણે સૌ ભેગા થઈ અને મતદાન કરીએ। બેઠક પર રસપ્રદ જંગ જામ્યો છે। નર્મદાના સાગબારાના અંતરિયાળ વિસ્તારમાં સભાને સંબોધતા ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી અને તેમના ઉમેદવારને આડે હાથ લીધા। તેમણે કહ્યું, ચૂંટણી પૂરી થશે એટલે બધા ઊભી પૂછડીએ ભાગશે। બધા ઊભી પૂછડીના હવાના છે ચૂંટણી પૂરી થશે ત્યારે કોઈ ઇટાલે ફિટાલે દેખાવાનો નથી અહીંયા। આ તો ચૂંટણી છે। હમણાં થોડાક દિવસમાં તમે જોજો કેજરીવાલના ધર્મપત્ની પ્રચારમાં આવવાના છે। ગમ ભાઈ તમને એટલો તો પ્રેમ છે? અરે એ કેજરીવાલ દારૂ કૌભાંડમાં ત્યાં શું છે, મહારાષ્ટ્રની જેમ દિલ્હીમાં છૂટછાટ છે એટલે પેલા મોટા ઠેકેદારો હોય ને એમાં એમને કોઈ ટકાવારી લીધી હોય છે, કેટલાક લોકોને દબાવ્યા હશે, નહીં આપતા હોય એટલે અહીંયા પેલા ચૈતર વસાવા નહીં એના માણસો સાથે કોઈ કોન્ટ્રાક્ટરને દબાવે, કોઈ અધિકારીને દબાવે, આટલા પૈસા આપજો, અલગ અલગ એ રીતના દારૂ કૌભાંડમાં કેજરીવાલે ધમકાયા મોટા ઠેકેદારોને। તો એ વાત કોંગ્રેસના અજય માકણ પાસે પહોંચી। અજય માકણે 1 વર્ષ પહેલા કૌભાંડ બહાર પાડ્યું અને સરકાર પાસે તપાસ માંગી। સરકારે તપાસ કરી, એમાં કૌભાંડમાં બહાર નીકળ્યું ને એમાં જેલમાં ગયો। એમાં ભાજપનો ક્યાં વાગ્યો? મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર પ્રહાર કરતા તેમના જેલમાં જવાનું પણ કારણ આપ્યું। ચૈતર વસાવા જેલમાં કેમ? માથે પડે અમારા માટે કે ભાજપ, મનસુખભાઈ, મોતીભાઈ આ બધા ચૈતરથી ડરે છે। એટલે તારાથી કોઈ કૂતરું બી નથી ડરતું, તારાથી કોઈ બલાડું બી નથી ડરતું। ખોટી વાતો શું કરે છે? પણ જેલમાં કેમ ગયો? પેલા ફોરેસ્ટર ભીડગાર આદિવાસી હતા ને જમીનના બાબતે જંગલની જમીન લઈને એને માયરા ઘરે બોલાવીને ઢોર માર માર્યો, સખત માર માર્યો। એના કાર્યકર્તા છોકરાને માર્યો તો બીજા હું છોડે? અને 60,000 લીધા અને એ જે ભીડગાર ને ફોરેસ્ટરે એમના ઉપલા અધિકારીને વાત કરી ને ઉપલા અધિકારીએ કહી દીધું કે ફરિયાદ કરો ને ફરિયાદ કરી, એફઆઈઆર થઈ, જેલમાં ગયો। એવા તો 13 જેટલા ગુના છે। ચૈતર વસાવાના ભાજપ સામે આકરા પ્રહાર। મનસુખ વસાવાના ચૈતર વસાવા પર પ્રહાર બાદ નેત્રંગમાં મનસુખ વસાવા પર તેમણે પલટવાર કર્યો। ચૈતર વસાવાએ કહ્યું, આ વખતે મનસુખ દાદાને નિવૃત્ત કરી દેવાના છે। મનસુખ દાદા, હવે તમારી ઉંમર થઈ ગઈ, અમારા જેવા યુવાનને તક આપો। એ મનસુખ દાદાને આજે રાજપીપળાથી ભરૂચ અપડાવન કરવાના ફાફા પડી ગયા છે।
એ મનસુખ દાદા આજે તમારી બધાની નેત્રંગમાં ઉપસ્થિતિનો વિડીયો જોઈ લેશે. એ મનસુખ દાદાને ઊંઘ નથી આવવાની, રાતે ઉઠીને પણ માટલાનું પાણી પીવું પડશે. હવે ઉંમર થઈ ગઈ ભાઈ, આરામ કરો. અમારા જેવા યુવાનને લડવા તો તક આપો. સાચી વાત છે ને? ત્યારે ફરી મનસુખભાઈ હજુ 5 વર્ષ માંગવા આવ્યા છે. 30 વર્ષમાં તો કંઈ કર્યું નથી, એટલે હવે મનસુખ દાદાને આપણે રજા આપવાની છે અને તમારી સામે યુવાનોની ફોજ ઊભી છે. આ યુવાનોને એક તક તમારે આપવાનો છે. તૈયાર છો? જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે. જૂનાગઢમાં રોપવે સેવા બંધ કરવાની ફરજ પડી કારણ કે તેજ પવન ફૂંકાયો. ભારે પવનના કારણે રોપવે સેવા બંધ કરવામાં આવી. સતત 4 દિવસથી રોપવે સેવા બંધ છે. 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેથી ગિરનાર રોપવે બંધ હોવાથી પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. ₹10 લાખની છેતરપિંડીમાં આરોપી 20 વર્ષે ઝડપાયો. ગોળાદરા વિસ્તારમાં આવતા બાતમીના આધારે દબોચી લેવાયો. રિંગ રોડની માર્કેટમાંથી ગ્રે કાપડ લઈ ભાગેલા આરોપીની ધરપકડ. રાજસ્થાન જઈ હનુમાન મંદિરમાં પૂજારી બની રહેતો હતો. રિંગ રોડની માર્કેટમાં ગ્રે કાપડની ₹10 લાખની ચીટિંગ કરીને તે ભાગ્યો હતો. આરોપી રાજસ્થાનમાં હનુમાન દાદાના મંદિરમાં 6000ના માસિક પગારમાં પૂજારી બની રહેતો. આ વેપારી સુરતમાં સંબંધીને ત્યાં આવ્યો હોવાની હકીકત એસઓજીને મળી હતી, જેથી એસઓજીના સ્ટાફે તેને ગોળાદરા મહારાણા પ્રતાપ ચોક પાસેથી પકડી લીધો. તો સુરતમાં 10 લાખની છેતરપિંડીનો જે આરોપી છે તે પકડાયો છે. રાજસ્થાનમાં હનુમાન મંદિરમાં તે પૂજારી બનીને રહેતો હતો અને પોતાના સગા સંબંધીને ત્યાં આવતા જ પોલીસે તેની ધરપકડ કરી. રાજકોટથી રાજકોટ પેપર લીક કાંડ વચ્ચે રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલ સચિવે રાજીનામું આપી દીધું છે. કુલપતિ નીલાંબરી દવેને રાજીનામું આપ્યું. ગુજરાત સ્થાપના દિને નાયબ કુલ સચિવ રમેશ પરમાર દ્વારા રાજીનામું અપાયું. પત્રમાં નાદુરસ્ત તબિયતનું બહાનું આગળ ધરાયું છે. જોકે ઇન્ચાર્જ કુલ સચિવનો ચાર્જ અમિત પારેખને સોંપવામાં આવ્યો. BCA સેમેસ્ટર 4ના પેપર લીકની ઘટનાને 12 દિવસ વીત્યા છતાં પોલીસ ફરિયાદ નથી થઈ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તપાસ કમિટી બનાવી તપાસ ચાલતી હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે. મિયાણામાં વર્ષ 2022માં ભેંસો ચરાવવા બાબતે માતા પુત્રની હત્યા કરનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. હબીબ મોવરને માતા જરીનાબેન મોવર શાહરૂખ નામના આરોપીના ખેતરમાં ભેંસો ચરાવવા ગયા હતા, જે બાબતે રંજ રાખી આરોપીએ બંનેની હત્યા નિપજાવી હતી. કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને 4 લાખનો દંડ ફટકાર્યો. કોર્ટ સમક્ષ 19 મૌખિક પુરાવા અને 46 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, જેના આધારે મોરબી કોર્ટે ચુકાદો આપ્યો.